નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે। કાંગ્રેસ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ 27 ઉપર અકસ્માતની ઘટના, ડ્રાઈવરનો આબાદ બચાવ, સદનસીબે જાનહાનિ ટળી। પ્રાપ્ત વિગતો અનુસાર થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર ઉણગામ પાસે રોડ ઉપર રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। થરાથી રાધનપુર તરફ જતા ડમ્પરને નડ્યો અકસ્માત। પાલનપુર તરફથી રાધનપુર જતું ટેન્કર ગાય બચાવવા પાછળ ઘસ્યું। ડમ્પર નેશનલ હાઈવે રોડ ઉપર મસમોટા ખાડા પડવાથી ડમ્પર રોડની વચ્ચેના ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને વાહનોને નુકસાન થયું હતું। જોકે નેશનલ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે નાના મોટા વાહન ચાલકો ખાડાઓ પડી જવાથી તેમજ રખડતા ઢોરોને કારણે અકસ્માતનો ભોગ બને છે। વાહન ચાલકો ટેક્સ ભરીને પણ અકસ્માતનો ભોગ બને છે, ત્યારે જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। શું તંત્રના અધિકારીઓ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવે છે અને ખોડીને પી ગયા છે કે પછી તંત્રની સાંઠગાંઠ જવાબદાર છે, સમજાતું નથી। ત્યારે હવે નેશનલ હાઈવે ઓથોરિટીનો નગરોડ તંત્ર ઊંઘમાંથી જાગીને રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવા માટે કાળજી રાખે તે જરૂરી છે, અન્યથા કોઈ રાજકીય પક્ષો કે પછી ખુદ પોતે વાહન ચાલકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ કરવા માટે મજબૂર બન્યા તો હવે ઓથોરિટીને ભોગવવાનો વારો આવશે। ત્યારે હવે સુધરી જઈને હાઈવે રોડ ઉપર રખડતા ઢોરો અને રોડ ઉપર પડેલ ખાડા પૂરવામાં જ મજા છે, અન્યથા પસ્તાવાનો વખત આવે તો નવાય નહીં। ડીપી જૈન કંપની દ્વારા ભલગામ ટોલ પ્લાઝા ઉપર રૂપિયા વસૂલાત કરવામાં મશગુલ, પરંતુ રોડ ઉપર પડેલા મોટા ખાડાઓ, રોડ પર રખડતા મોટા સાંઢ જેવા આખલાઓથી વાહન ચાલકોને પડતી સમસ્યા જેવા અન્ય બાબતની કામગીરી નથી દેખાતી, અને દેખાય છે તો ટોલ ટેક્સમાં વસૂલી રૂપિયા।